આપણે કુર્મ પુરાણના 12મા દિવસની કથાને આગળ વધારીએ. જે ગંધર્વ દિવ્ય માળાથી વિભૂષિત હતો, માળાને જોઈને શત્રુઓનો વિનાશ કરનારા ઉત્તમ રાજાને શ્રેષ્ઠ અપ્સરા ઉર્વશીનું સ્મરણ થયું. તેણે મનમાં વિચાર કર્યો કે આ માળા તો તે ઉર્વશીને જ યોગ્ય છે. પછી માળાને પ્રાપ્ત કરવા ઉદ્યત તે અતિકામી રાજાએ તે ગંધર્વ સાથે યુદ્ધ કર્યું. બ્રાહ્મણો યુદ્ધમાં ગંધર્વોને જીતીને માળા લઈને તે દુર્જય તે અપ્સરાને જોવા માટે આદરપૂર્વક કાલિંદીના કિનારે ગયો. તે અપ્સરાને ન જોતા કામબાણથી અત્યંત પીડિત તે 7 દ્વીપોથી યુક્ત સંપૂર્ણ પૃથ્વી પર ઘૂમવા લાગ્યો. ઉર્વશીના દર્શન માટે ઉત્સુક તે હિમાલયના પાર્શ્વભાગને પાર કરીને તે શ્રેષ્ઠ પર્વત પર ગયો, જે હેમકૂટ નામે વિખ્યાત છે. ત્યાં રહેનારી તે શ્રેષ્ઠ અપ્સરાઓ તે વિચિત્ર માળાથી વિભૂષિત અને સિંહ સમાન પરાક્રમી રાજાને જોઈને અત્યંત કામસક્ષ થઈ ગઈ. ઉર્વશીની વાતનું સ્મરણ કરી અને તેનામાં જ આસક્ત મનવાળા તે રાજાએ તે બધી અપ્સરાઓને ન જોઈ અને તે પર્વતોના શિખરો પર ચાલ્યો ગયો. ત્યાં પણ દિવ્ય અપ્સરાને ન દેવતાઓ જેવો પરાક્રમી કામ પીડિત રાજા દેવતાઓના સ્થાન એવા મહામેરુ પર્વત ગયો. પોતાના બાહુબળના પ્રભાવથી પર્વતના શિખરોને પાર કરતો રહીને તે ત્રણેય વિખ્યાત માનસ સરોવર પહોંચ્યો. તેણે માનસ સરોવરના કિનારા પર વિચરણ કરી રહેલી સુંદર અંગોવાળી અતિ સ્નેહમયીને જોઈ અને તે માળાને તેને આપી દીધી. પછી તે દેવીને માળાથી વિભૂષિત જોઈને તે મોહિત થઈ ગયો તથા પોતાને કૃતાર્થ માનીને તેણે ચિરકાળ સુધી તેની સાથે રમણ કર્યું. ત્યારબાદ ઉર્વશી શ્રેષ્ઠ રાજાને કહ્યું કે રાજન, આપે પહેલા નગરમાં જઈને શું કર્યું? વ્યર્થ જ આપ ત્યાં ગયા. ત્યારે તેણે પત્નીને કહેલી વાત, કણ્વ ઋષિના દર્શન તથા માળાનું અપહરણ બધું જ તેને કહી દીધું. તેના દ્વારા કહેવામાં આવેલી તે વાતોને સાંભળીને હિત ઈચ્છનારી તે ઉર્વશી, આપ ચાલ્યા જાઓ આમ કહ્યું, અન્યથા આપને કણ્વ શાપ આપી દેશે અને આપની પત્ની પણ મને શાપ આપી દેશે. વારંવાર તેના કહેવા છતાં પણ કામરૂપી મદથી મોહિત થયેલ મહારાજે તેનો સાથ ન છોડ્યો, તેનામાં જ મન લગાવી રાખ્યું. ત્યાર પછી ઈચ્છાનુસાર રૂપ ધારણ કરી લેનારી ઉર્વશી રાજાને રૂંવાટાથી યુક્ત પિંગલ વર્ણના નેત્રોવાળું પોતાના તીવ્ર રૂપ રાજાને દેખાડવા લાગી. તેનું તે બિહામણું રૂપ જોઈને તેના પ્રતિ વિરક્ત મનવાળા રાજાએ કણ્વ મુનિને કહેલી વાતનું સ્મરણ કરીને મને ધિક્કાર છે આવો નિશ્ચય કરીને તપ કરવાનો પ્રારંભ કર્યો. રાજાએ 12 વર્ષ સુધી કંદમૂળ અને ફળનો આહાર કર્યો અને પછી બીજા 12 વર્ષ સુધી માત્ર વાયુનું જ ભક્ષણ કર્યું. કણ્વના આશ્રમમાં જઈને રાજાએ બીતા અપ્સરા સાથે નિવાસ કરવો અને પછી ઉત્તમ તપસ્યા કર્યાની બધી વાત તેમને બતાવી દીધી. તે શ્રેષ્ઠ રાજાને જોઈને પ્રસન્ન થયેલા ઋષિએ તેના પાપોને સમૂળ નષ્ટ કરવાની ઈચ્છાથી આમ કહ્યું. કણ્વ બોલ્યા કે રાજન, તમે ઈશ્વર જ્યાં વિશેષ રૂપે નિવાસ કરો છો તે દિવ્ય વારાણસીપુરીમાં જાઓ. સંસારને મુક્ત કરવા માટે મહેશ્વર દેવ ત્યાં રહે છે. ગંગામાં સ્નાન કરીને વિધિપૂર્વક દેવતાઓ અને પિતરોનું તર્પણ કરીને વિશ્વેશ્વર લિંગના દર્શન કરવાથી તમે સંપૂર્ણ પાપોથી મુક્ત થઈ જશો. ત્યાર પછી કણ્વને મસ્તક ઝુકાવી પ્રણામ કરી અને તેની આજ્ઞા લઈને તે દુર્જય વારાણસીપુરીમાં ગયો અને ભગવાન શંકરના દર્શન કરીને પાપ મુક્ત થઈ ગયો. ત્યારબાદ તે પોતાની સુંદરપુરીમાં જઈને રાજ્ય કરવા લાગ્યો. પ્રાર્થના કરવાથી કણ્વ મુનિએ કૃપાપૂર્વક તેનો યજ્ઞ કરાવ્યો. તેનો બુદ્ધિમાન પુત્ર સુપ્રતિક નામે વિખ્યાત થયો. ઉત્પન્ન થતાં તેને લોકોએ રાજા માની લીધો. બ્રાહ્મણો ઉર્વશીથી દેવપુત્રો જેવા મહાન પરાક્રમી 7 પુત્રો થયા. તેમણે ગંધર્વોની કન્યાઓ સાથે વિવાહ કર્યા. તમને લોકોને આ મનુષ્યના પાપને નષ્ટ કરનારો સહસ્ત્રજીતનો ઉત્તમ વંશ સારી રીતે બતલાવ્યો. હવે હું કૃષ્ણના વંશને સાંભળો. ત્યાર પછી આવે છે 23મો અધ્યાય. યદુવંશના વર્ણનમાં કૃષ્ણવંશી રાજાઓનું વૃત્તાંત. રાજા નવરથની કથા. સાતવંશ વર્ણનમાં અક્રૂરની ઉત્પત્તિ. રાજા આનક દુંદુભીનું આખ્યાન. કંસ તથા વસુદેવ દેવકીની ઉત્પત્તિ. વસુદેવનું વંશવર્ણન. દેવકીના અન્ય પુત્રોની ઉત્પત્તિ. રોહિણીથી સંકર્ષણ બલરામ તથા દેવકીથી શ્રીકૃષ્ણનો આવિર્ભાવ. વાસુદેવ શ્રીકૃષ્ણનું વંશવર્ણન. સૂતજીએ કહ્યું કે કૌષ્ટુનો એક પુત્ર થયો જે વૃજવિના નામે પ્રસિદ્ધ થયો. તેનો મહાન પુત્ર સ્વાતિ થયો અને તેનો પુત્ર ઉષદગુ થયો. ઉષદગુનો ચિત્રરથ નામનો બળવાન પુત્ર થયો. ચિત્રરથનો પુત્ર શશિબિંદુ નામે વિખ્યાત થયો. તેનો પુત્ર યશા નામક પુત્ર ધાર્મિક રાજા થયો. તેનો પુત્ર પૃથુકર્મા અને તેનો પૃથુજય થયો. તેનાથી પૃથુકીર્તિ અને તેનો પૃથુદાન થયો. તેનો પુત્ર પૃથુશ્રવા અને તેનો પુત્ર હતો પૃથુસતમ. હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, તે પૃથુસતમનો પુત્ર ઉષ્ણા થયો અને તેના પુત્ર સિતેસુ થયો. પછી તેનો રૂક્મ કવચ અને તે રૂક્મ કવચનો પરાવૃત થયો. પરાવૃતે સંસારમાં વિખ્યાત જયામગ નામક પુત્ર ઉત્પન્ન કર્યો. તેનો વિદર્ભ થયો અને વિદર્ભથી ક્રથ, કૌશિક અને ત્રીજો રોમપાદ નામે પુત્ર થયો. તે રોમપાદનો પુત્ર રાજા બભ્રુ હતો. ધૃતિ તેનો પુત્ર થયો અને તેનો પણ સંસ નામે પુત્ર ઉત્પન્ન થયો. સંસનો વિશ્વ સહ નામે બળવાન પુત્ર હતો.
તેનો પુત્ર મહાન પરાક્રમી પ્રજાવાન અને તેનો પુત્ર કૌશિક થયો. તે કૌશિકનો બુદ્ધિમાન સુમંતુ હતો અને સુમંતુનો પુત્ર અનલ હતો. કૌશિકનો પુત્ર ચેદી હતો અને તે ચેદીના પુત્ર ચૈદ્ય થયા. તે ચૈદ્યમાં જ્યોતિષમાન મુખ્ય હતો અને વૃષભવાન તેનો પુત્ર થયો. વૃષભમાનથી બન્હુ મેઘા અને તેનો પુત્ર શ્રીદેવ થયો. બ્રાહ્મણો તેનો વિતરથ નામક પુત્ર બહુ બળવાન અને રુદ્ર ભક્ત હતો. બ્રાહ્મણો ક્રથનો પુત્ર કુંતી અને તેનો પુત્ર વૃષ્ણિ થયો. વૃષ્ણિનો નિવૃત્ત થયો અને દશાર તેનો પુત્ર થયો. દશારનો પુત્ર આરોહ હતો અને તેનો પુત્ર જીમૂત હતો. જીમૂતનો વિકૃત નામે બળવાન પુત્ર શત્રુનાશક હતો. તેના પુત્રનું ભીમરથ નામ હતું અને તેનો પુત્ર નવરથ થયો, જે નિત્ય દાન ધર્મમાં પરાયણ તથા પૂર્ણરૂપે શીલ સંપન્ન હતો. શ્રેષ્ઠ મુનિઓ, એકવાર શિકાર માટે જઈ રહેલા તે નવરથ એક બળવાન રાક્ષસને જોઈને અત્યંત ભયભીત થઈને ભાગવા લાગ્યો. અગ્નિ જેવો પ્રજ્વલિત તે મહાબળવાન દુર્યોધન નામે રાક્ષસ ક્રોધિત થઈને પોતાના વિશાળ હાથોમાં ત્રિશૂળ લઈને તેની પાછળ દોડ્યો. ભયભીત રાજા નવરથે સમીપમાં દેવી સરસ્વતી રક્ષિત પરમ શ્રેષ્ઠ સ્થાન જોયું. તે બુદ્ધિમાન રાજા તુરત જ ત્યાં ગયો અને દેવી સરસ્વતીના દર્શન કરી તેણે મસ્તક ઝુકાવીને પ્રણામ કર્યા. તે શત્રુંજયે હાથ જોડીને સ્તુતિઓ દ્વારા દેવીની સ્તુતિ કરી. તે ભૂમિ પર દંડવત પડી ગયો અને કહ્યું કે હું આપના શરણમાં આવ્યો છું. આપ અનાદિ અનંત બ્રહ્મચારિણી ઈશ્વરી મહાદેવી વાગ્દેવતા સાક્ષાત દેવી સરસ્વતીને નમસ્કાર કરું છું. જગતની મૂળ કારણરૂપા પરમા કલા સ્વરૂપા 3 નેત્રવાળા મસ્તક પર ચંદ્રમાને ધારણ કરનારી હિરણ્યગર્ભની મહિષી યોગિનીને નમસ્કાર કરું છું. ચિત્કલારૂપ પરમાનંદ સ્વરૂપા બ્રહ્મરૂપિણી ને નમસ્કાર છે. પરમેશાની ભયભીત થઈને હું આપના શરણમાં આવ્યો છું. મારી રક્ષા કરો. દરમિયાન તે રાક્ષસ રાજાને મારવા માટે તે સ્થાન પર આવી પહોંચ્યો જ્યાં દેવી સરસ્વતી હતા. બળના ગર્વથી તે રાક્ષસ ત્રિશૂળ ઉઠાવી 3 લોકની જનનીના તે સૂર્ય અને ચંદ્રમા જેવા પ્રકાશિત સ્થાનમાં પ્રવેશ કરવાની ચેષ્ટા કરવા લાગ્યો. દરમિયાન પ્રલયકાળનો સૂર્ય સમાન કોઈ મહાબળશાળી ત્રિશૂળથી તેના વક્ષસ્થળને વિદીર્ણ કરીને પૃથ્વી પર પાડી દીધો અને કહ્યું કે મહારાજ, તમે હવે નિર્ભય થઈને શીઘ્ર આ સ્થાનથી ચાલ્યા જાઓ. અહીં હવે રોકાશો નહીં. રાક્ષસ મરાઈ ગયો છે. બ્રાહ્મણો ત્યારથી પ્રસન્નતાથી તે નવરતે પરમદેવીને પ્રણામ કરીને પોતાના નગરમાં ચાલ્યો ગયો. ત્યાં તેણે ભક્તિપૂર્વક દેવેશ્વરી સરસ્વતીની સ્થાપના કરી અને વિવિધ યજ્ઞો તથા હોમો દ્વારા તે દેવીનું યજન કર્યું. તેનો દશરથ નામે ધાર્મિક પુત્ર હતો. તે મહાતેજસ્વી દેવીનો ભક્ત હતો. તેનો પુત્ર શકુનિ હતો. તેનો પુત્ર કુરંભ હતો અને તેનો દેવરાજ થયો. તેણે અશ્વમેઘ યજ્ઞ કર્યો. તેના ફળ સ્વરૂપ તેને દેવક્ષત્ર નામક પુત્ર થયો. તેનાથી કુરુવંશ થયો. તેના સુમાત્રા અને આનુ નામક 2 પુત્ર થયા. અનુનો પુરુત્કુત્સ થયો અને તેનો પુત્ર અંશુ થયો. અંશુનો પુત્ર સત્વત હતો, જે વિષ્ણુ ભક્ત, પ્રતાપી, મહાત્મા, દાની તથા શ્રેષ્ઠ ધનુર્ધર હતો. તેણે નારદજીના કહેવાથી વસુદેવથી પૂજાથી યુક્ત શાસ્ત્રનો આરંભ કર્યો, જેને કુંડ ગોલોકોએ સાંભળ્યું. તેના નામથી સત્વત એવું વિખ્યાત કુંડ વગેરે માટે કલ્યાણકારી સુંદર શસ્ત્ર શરૂ થયું. તે સત્વનો સર્વશાસ્ત્રોમાં પારંગત સાત્વત નામે પુત્ર થયો. તે પુણ્યશ્લોક રાજા હતો. તેણે સાત્વત શાસ્ત્રની શરૂઆત કરી. સત્વ સંપન્ન સાત્વની પત્ની કૌશલ્યાએ અંધક મહાભોજ વૃષ્ણિ રાજા દેવાવૃત તથા ધનુર્વેદ યજ્ઞોમાં શ્રેષ્ઠ ભજમાન નામક જ્યેષ્ઠ પુત્રને જન્મ આપ્યો. તેમનામાંથી રાજા દેવાવૃતે મારે ત્યાં સર્વગુણ સંપન્ન પુત્ર થયા. આ કામનાથી પરમ તપ કર્યું. તેનો પુત્ર બભ્રુ નામે વિખ્યાત પુણ્યશ્લોક રાજા થયો. તે ધર્માત્મા, રૂપ સંપન્ન તથા સદા તત્વજ્ઞાન પરાયણ હતો. ભજમાને શૃંગજયથી ભજમાન જ નામકવાળા અનેક પુત્ર થયા. તેમનામાંથી નિમિ તથા કુંકણ આ 2 મુખ્ય તથા વિખ્યાત હતા. મહાભોજના વંશમાં ભોજ તથા વૈમાર્તિક ઉત્પન્ન થયા. વૃષ્ણિના બળવાન સુમિત્ર, અનમિત્ર તથા શિની થયા. અનમિત્રથી નિગ્ન થયો અને નિગ્નના મહાભાગ્યવાન પ્રસેન તથા શ્રેષ્ઠ સત્રાજીત નામે 2 પુત્ર થયા. કૃનિષ્ઠ વૃષ્ણિનંદન અનમિત્રથી સિંહ ઉત્પન્ન થયો. તેનો સત્યક નામે પુત્ર થયો, જે સત્ય બોલનારો તથા સત્યવાદી હતો. સત્યકનો પુત્ર યુયુધાન અને તેનો પુત્ર અસંગ થયો. તેનો પુત્ર બુદ્ધિમાન કુણી હતો અને યુગંધર તેનો પુત્ર થયો. વૃષ્ણિને માદ્રીથી યદુનંદન પૃષ્ણિ નામે પુત્ર થયો. પૃષ્ણિને સ્વફલક તથા ચિત્રક નામવાળા 2 પુત્ર થયા. સ્વફલકના પત્ની કાશીરાજની કન્યા હતી અને તેનાથી અક્રુ નામ ધાર્મિક પુત્ર થયો. ઉપભંગુ તથા મંગુ નામવાળા તેમના ઘણા પુત્ર હતા. અક્રૂરનો દેવવાન નામે પ્રસિદ્ધ પુત્ર હતો. પુણ્યાત્મા ઉપદેવ પણ તેનો પુત્ર હતો. તે બંનેના વિશ્વ તથા પ્રમાથી નામક 2 પુત્ર થયા. ચિત્રકનો પૃથક વિપૃથ, અશ્વગ્રીવ, સુબાહુ, સુપાર્શ્વ તથા ગવેષણ નામક પુત્ર થયા. કશ્યપની પુત્રી અંધકથી કુકુર, ભજમાન, શુચિ તથા કંબલહર્ષિ નામે 4 પુત્રોને જન્મ આપ્યો. કુકુરનો પુત્ર વૃષ્ણિ થયો અને વૃષ્ણિનો પુત્ર કપોતરોમાં વિપુલ થયો. તેનો પુત્ર વિમલોક થયો.
તે વિમલોકનો વિદ્વાન નલ નામે પુત્ર થયો, જે તુંબુરનો મિત્ર હતો. આનું પણ તેનું નામ હતું. અનુનો પુત્ર આનક દુંદુભી થયો. બ્રાહ્મણ તેણે ગોવર્ધન પર્વત પર જઈને મહાન તપ કર્યું. ત્યારે લોકો મહેશ્વરદેવ બ્રહ્માએ તેને વરદાન આપ્યું અને કહ્યું કે તમારા વંશની કીર્તિ અક્ષય રહો, તથા તમે ગુરુથી પણ શ્રેષ્ઠ ગાન યોગ સંગીત કળાની સ્વાભાવિક પ્રતિમા અને ઈચ્છાનુસાર રૂપ ધારણ કરવાની યોગ્યતા થશે. વરદાન પ્રાપ્ત કરીને પ્રશાંત તેણે દેવતાઓ દ્વારા પૂજિત વર્ણિ અને વૃષવાહન સ્થાણુની સંગીત દ્વારા પૂજા કરી. ગાનમાં રત તે આનક દુદુંભીને ભગવાન દેવ અંબિકાપતિ ભગવાન શંકરે દેવતાઓને પણ દુર્લભ લગ્ન કરવા યોગ્ય કન્યારૂપી રત્ન પ્રદાન કર્યું. પત્ની રૂપે તેનો સાથ પ્રાપ્ત કરીને શત્રુનાશક રાજાએ તે ચંચળ નેત્રોવાળી પોતાની પ્રિયા ભ્રાંતલોચનાને શ્રેષ્ઠ ગાયનો યોગ શીખવાડ્યો. રાજાએ તેનાથી સુંદર ભુજાવાળા શોભન નામક પુત્ર તથા રૂપ લાવણ્ય સંપન્ન હિમતી નામની કન્યાને ઉત્પન્ન કર્યા. ત્યારે માતા ભ્રાંતલોચનાએ બાલ્યાવસ્થામાં જ તે શોભન નામક પુત્રને તથા હિમતી નામક કન્યાને પણ વિધિવત ગાન વિદ્યાનું શિક્ષણ આપ્યું. ઉપનયન થયા બાદ વિધિપૂર્વક ગુરુ પાસેથી વેદોનું અધ્યયન કરીને શોભાને ગંધર્વોની માનસિક નામક કન્યા સાથે લગ્ન કર્યા અને તેનાથી વાદનના તત્વને જાણનારા તથા સંગીત શાસ્ત્રમાં પારંગત શ્રેષ્ઠ પુત્રોને ઉત્પન્ન કર્યા. પુત્ર પૌત્ર તથા પત્ની સહિત જ્ઞાન વિદ્યામાં પારંગત તે રાજાએ ગાયન દ્વારા ત્રિપુરારી દેવની શંકરની પૂજા કરી. લક્ષ્મી જેવા વિશાળ નેત્રોવાળી જે હિમતી નામે કન્યા હતી, સુબાહુ નામે ગંધર્વ તેને લઈને પોતાના નગરમાં ચાલ્યો ગયો. અત્યંત તેજસ્વી ગંધર્વને પણ તે હિમતીથી સુષેણ વીર સુગ્રીવ સુભોજ તથા નરવાહન નામક પુત્ર થયા. આનક દુંદુભીનો અભિજીત નામક એક વીર પુત્ર હતો. અભિજીતનો પુનર્વસુ અને તેનાથી આહુકનો જન્મ થયો. દ્વિજોત્તમ આહુકના 2 પુત્ર થયા, ઉગ્રસેન અને દેવક. દેવકના દેવતાઓ જેવા દેવવાન, ઉપદેવ, સુદેવ તથા દેવરક્ષિત નામવાળા 4 વીરપુત્ર થયા. એમની 7 બહેનો હતી: વૃગદેવા, ઉપદેવા, દેવરક્ષિતા, શ્રીદેવા, શાંતિદેવા, સહદેવા, સુવ્રતા તથા દેવકી. આમનામાં સુંદર મધ્યભાગવાળી દેવકી સૌથી મોટી હતી. આ બધી વસુદેવને આપવામાં આવી. ઉગ્રસેનને ન્યગ્રોધ, કંસ, સુભૂમિ, રાષ્ટ્રપાલ, તુષ્ટિમાન તથા શંકુ નામવાળા પુત્રો હતા. ભજમાનનો પ્રખ્યાત વિદુરથ નામક પુત્ર થયો. તેનો પુત્ર શૂર, તેનાથી શમી અને શમીનો પ્રતિક્ષત્ર નામે પુત્ર હતો. તે પ્રતિક્ષત્રથી સ્વયંભોજ અને તેનાથી શત્રુઓને કષ્ટ આપનાર પુત્ર હૃદિક થયો. તેનો પુત્ર કૃતવર્મા અને તેનો પુત્ર શત્રુતાપન દેવદાર હતો. તે શૂરનો ધીમાન થયો અને તેનો પુત્ર વસુદેવ હતો. દેવતાઓ દ્વારા પ્રાર્થના કરવાથી મહાબાહુ જગદગુરુ વસુદેવ વિષ્ણુ વસુદેવથી દેવકી પુત્રના રૂપમાં પ્રગટ થયા. વસુદેવની મહાભાગ્યશાળીની સુંદર રોહિણી નામક પત્નીએ હળનું આયુધ ધારણ કરનારા જ્યેષ્ઠ પુત્ર બલરામને જન્મ આપ્યો. તે પરમાત્મા વિષ્ણુ જ આ જગન્મય વસુદેવ પુત્ર વાસુદેવ છે. હળાયુધ બલરામ સંકર્ષણ સ્વયં સાક્ષાત પ્રભુ શેષ છે. ભૃગુના શાપના કારણે તે માધવ વિષ્ણુ પણ મનુષ્ય શરીર સ્વીકારીને તે દેવકી તથા રોહિણીથી ઉત્પન્ન થયા. ઉમાના દેહથી ઉત્પન્ન યોગ નિદ્રા રૂપ કૌશિકી દેવી વાસુદેવની આજ્ઞાથી યશોદાની પુત્રી થઈ. મુનિશ્રેષ્ઠ વસુદેવના અન્ય જે વાસુદેવ નામવાળા જ્યેષ્ઠ પુત્ર હતા તે બધાને કંસે પહેલાં મારી નાખ્યા. સુષેણ, ઉદાઈ, ભદ્રસેન, મહાબલ, ઋજુદાસ, ભદ્રદાસ અને કીર્તિમાન આ બધા વાસુદેવના મોટા ભાઈઓના મરાઈ ગયા પછી રોહિણીએ વસુદેવથી સંસારના સ્વામી હળાયુધ બલભદ્ર રામને જન્મ આપ્યો. રામના જન્મ પછી દેવકીએ દેવતાઓના આદિકારણ આત્મરૂપ શ્રીવત્સ ચિહ્નથી સુશોભિત વક્ષસ્થળવાળા અચ્યુત કૃષ્ણને જન્મ આપ્યો. બલરામની સુંદર ગુણોયુક્ત રેવતી નામની ભાર્યા હતી. તેમણે તેમનાથી નિષળ તથા ઉલ્મુક નામક 2 પુત્રોને જન્મ આપ્યો. વસુદેવ દેવકીથી ઉત્પન્ન સાક્ષાત વિષ્ણુ અક્લિષ્ટકર્મા શ્રીકૃષ્ણની 16,000 પત્નીઓ હતી અને તેમાંથી સેંકડો હજારો પુત્ર થયા. વસુદેવ શ્રીકૃષ્ણની પત્ની રૂકમણીથી ચારુદેશ, સુચારુ, ચારુવેશ, યશોધર, ચોરુશ્રવા, ચરુયશા, પ્રદ્યુમ્ન તથા શંખ નામવાળા મહાબળી અને પરાક્રમી પુત્ર થયા. આ પુત્ર બધા પુત્રોમાં વિશિષ્ટ હતા. રૂકમણીથી ઉત્પન્ન આ વીરપુત્રોને જોઈને પવિત્ર મુસ્કાનવાળી પત્ની જાંબવતીએ પોતાના પતિ જનાર્દન કૃષ્ણને કહ્યું કે પુંડરીકાક્ષ દાવન સુદન, આપ મને ઇન્દ્ર સમાન વિશિષ્ટ ગુણવાનોમાં શ્રેષ્ઠ પુત્ર પ્રદાન કરો. જાંબવતીનું કથન સાંભળીને તે શત્રુસૂદન તપોનિધિ શ્રીહરિએ તપ કરવાનો આરંભ કર્યો. મુનિશ્રેષ્ઠો, તે દેવકી પુત્ર શ્રી કૃષ્ણે જે પ્રમાણે તીવ્ર તપ દ્વારા રુદ્રને પ્રસન્ન કરીને પુત્ર પ્રાપ્ત કર્યો તે વૃત્તાંતને તમે લોકો સાંભળો. ત્યાર પછી આવે છે 24મો અધ્યાય. પુત્ર પ્રાપ્તિ માટે તપસ્યા કરવા માટે ભગવાન શ્રીકૃષ્ણનું મહામુનિ ઉપમન્યુના આશ્રમમાં જવું. મહામુનિ ઉપમન્યુ દ્વારા તેમને પાશુપત યોગ પ્રદાન કરવો. તપસ્યામાં લીન કૃષ્ણને શિવ પાર્વતીના દર્શન અને શ્રીકૃષ્ણ દ્વારા તેમની સ્તુતિ, શિવ દ્વારા પુત્ર પ્રાપ્તિનું વરદાન આપવું તથા માતા પાર્વતી દ્વારા અનેક વર આપવા અને શિવની સાથે શ્રીકૃષ્ણનું કૈલાસ ગમન.
સૂતજી કહે છે કે ઋષિકેશ ભગવાન પુરુષોત્તમ દેવે પુત્ર પ્રાપ્તિ માટે તપસ્યાના નિદાન રૂપે સર્વોત્કૃષ્ટ ઘોર તપસ્યા કરી. પોતાની ઈચ્છાથી જ અવતીર્ણ કૃતકૃત્ય વિશ્વને ધારણ કરનારા શ્રીકૃષ્ણ પોતાના સ્વરૂપના મૂળ ઈશ્વર ભાવનું પરિજ્ઞાન કરવા માટે ઉત્તમ તપસ્યાના સ્થળને શોધવાના બહાને પક્ષીરાજ ગરુડ પર બેસીને વિચરણ કરવા લાગ્યા. હાથોમાં શંખચક્ર ગદા લઈને તેથી શ્રીવત્સના ચિહ્નથી ચિહ્નિત યોગીઓ દ્વારા સેવિત અને પ્રકારના પક્ષીઓથી વ્યાપ્ત મુનીન્દ્ર મહાત્મા ઉપમન્યુના આશ્રમમાં ગયા. તે આશ્રમમાં વિવિધ પ્રકારના વૃક્ષો અને લતાઓથી વ્યાપ્ત અનેક પ્રકારના પુષ્પોથી સુશોભિત ઋષિઓના આશ્રમોથી યુક્ત તથા વેદમંત્રોની ધ્વનિઓથી ગુંજતો હતો. સિંહ, રીંછ, શરભ, વાઘ અને હાથીઓથી વ્યાપ્ત હતો. સ્વચ્છ, સ્વાદિષ્ટ, પીવા યોગ્ય જળવાળા સરોવરોથી સુશોભિત હતો. વિવિધ પ્રકારના ઉદ્યાનો તથા શુભ મંદિરોથી સંપન્ન હતો. ઋષિઓ, ઋષિપુત્રો, મહામુનિઓ, વેદાધ્યન સંપન્ન તથા અગ્નિહોત્ર કરનારાઓથી સેવિત હતો. નાસિકાના અગ્રભાગમાં જેમની દ્રષ્ટિ લાગેલી છે એવા ધ્યાનપરાયણ યોગીઓથી યુક્ત સર્વ પ્રકારે પવિત્ર તત્વદર્શી જ્ઞાનીઓથી સેવિત અને ચારે બાજુ નદીઓથી ઘેરાયેલો હતો. તે આશ્રમ બ્રહ્મવાદી જાપકો, શંકરની આરાધનામાં લીન પવિત્ર તપસ્વીઓથી સેવિત, સત્ય સંકલ્પવાળા, પરમ શાંત, શોક તથા ઉપદ્રવ રહિત, યથાવિધિ બધા અંગોમાં ભસ્મ લગાવેલા, રુદ્રના જપ પરાયણ, મુક્તિ તથા માત્ર જટા રાખેલા તથા જટા જેવી શિખાવાળા અન્ય તપસ્વીઓ, જ્ઞાનીઓ અને બ્રહ્મચારીઓથી નિત્ય સેવિત હતો. ત્યાં સુધાના આશ્રમોથી સુશોભિત તે રમણીય શ્રેષ્ઠ આશ્રમમાં પાપનાશક ભગવતી ગંગા નિરંતર પ્રવાહિત રહેતી હતી. તે વિશ્વતા માધવે તે દોષ રહિત તપસ્વીઓને શોધી શોધી તેમની પાસે જઈને તેમને પ્રણામ કર્યા અને સ્તુતિપૂર્વક તેમની પૂજા કરી. તે શંખચક્ર ગદાધારી યોગીઓના પરમગુરુ જગદ્યોનીને જોઈને તે તપસ્વીઓએ ભક્તિપૂર્વક પ્રણામ કર્યા અને અવ્યક્ત આદિદેવ મહામુનિ તથા તે સનાતનનું હૃદયમાં ધ્યાન કરીને વૈદિક મંત્રોથી તેમની સ્તુતિ કરવા લાગ્યા અને પરસ્પર કહેવા લાગ્યા કે આ તે જ પરમ અદ્વિતીય સાક્ષાત નારાયણ ભગવાન છે. સ્વયં પુરાણ પુરુષ દેવ અહીં જ આવ્યા છે. આ જ અવ્યય છે. સૃષ્ટિ કરનારા, સંહાર કરનારા તથા પાલન કરવાવાળા આ જ છે. અમૂર્ત હોવા છતાં પણ આ મૂર્તિમાન થઈને મુનિઓને જોવા માટે અહીં આવ્યા છે. આ ધાતા, વિધાતા અને સર્વવ્યાપી જ આવી રહ્યા છે. આ અનકાદિક, અક્ષય, અનંત, મહાભૂત અને મહેશ્વર છે. વાણીથી અગોચર ગોવિંદ હરિ તે તપસ્વીઓના વચન સાંભળતા જ રહીને તુરત જ તે મહાત્માના સ્થાન પર ગયા. તે યદુવંશી દેવકી પુત્ર શ્રીકૃષ્ણે દરેક તીર્થમાં શ્રદ્ધાપૂર્વક આચમન કરીને માર્જન કરીને દેવતા, ઋષિ અને પિતરોનું તર્પણ કર્યું અને મુનીશ્વરો દ્વારા નદીઓના કિનારે સ્થાપિત અમિત તેજસ્વી શંકરના લિંગોની પૂજા કરી. ત્યાંના નિવાસીઓએ જ્યાં જ્યાં જનાર્દનને આવતા જોયા ત્યાં ત્યાં પુષ્પ અક્ષતોથી તેમની પૂજા કરી. શાંખ, ધનુષ, શંખ તથા તલવાર ધારણ કરનારા તથા શુભ અંગોવાળા તે વાસુદેવના દર્શન કરીને ત્યાં રહેનારા બધા નિશ્ચલની જેમ ઊભા રહી ગયા. ત્યાં યોગમાં આરૂઢ થવાના ઈચ્છુક જે લોકોના મન સમાધિસ્થ હતા તેઓ પણ જનાર્દન હરિને પોતાની સન્મુખ જોઈને તેમના દર્શન કરવા માટે પોતાની ઇન્દ્રિયોને બહિર્મુખ કરી લીધી. આ બાજુ શ્રીકૃષ્ણે ગંગામાં સ્નાન કરીને દેવતાઓ, પિતરો વગેરે દર્શન, તર્પણ વગેરે કરી ઉત્તમ પુષ્પ વગેરે લઈને શ્રેષ્ઠ મુનિ ઉપમન્યુના ગૃહમાં પ્રવેશ કરી યોગીઓમાં શ્રેષ્ઠ ભસ્મથી લિપ્ત શરીરવાળા જટા અને ચીરધારી તે શાંત મુનિને જોઈને મસ્તક ઝુકાવીને તેને પ્રણામ કર્યા. કૃષ્ણને આવી રહેલા જોઈને તત્વજ્ઞ તે મુનિ યોગીઓના પ્રથમ પૂજ્ય તેમને આસન પર બેસાડ્યા અને તેમની પૂજા કરી. મુનિઓએ કહ્યું કે હું જાણું છું કે વાણીના ઉત્પત્તિ સ્થાન પરમપદરૂપ અવ્યક્ત શરીરવાળા વિષ્ણુ શિષ્યના રૂપમાં ઉપસ્થિત થયા છે. ઋષિકેશ, આપનું સ્વાગત છે. અમારા તપ સફળ થયા. જે સાક્ષાત વિશ્વાત્મા વિષ્ણુ જ મારા ઘરે આવ્યા છે. પ્રયત્ન કરી પણ યોગી તથા મુનિજન આપને જોઈ શકતા નથી. એવા આપનું અહીં આવવાનું પ્રયોજન શું છે? ઉપમન્યુના તે વાક્યને સાંભળીને કેશીસુદન મહાયોગી ભગવાને તેમને પ્રણામ કરીને કહ્યું. શ્રીકૃષ્ણ બોલ્યા કે ભગવાન શંકરના દર્શન માટે ઉત્સુક હું આવ્યો છું. કૃતિવાસા ગિરીશ, ભગવાન શંકરના દર્શન કરવાની મારી તીવ્ર ઈચ્છા છે. યોગ વિદોમાં શ્રેષ્ઠ ભગવાન ઈશના શીઘ્ર દર્શન કઈ રીતે કરી શકું? તે ઉમાપતિને હું ક્યાં જોઈ શકીશ? આ પ્રમાણે કહ્યા પછી ભગવાને કહ્યું કે તીવ્ર ભક્તિ તથા તપસ્યા દ્વારા તે પરમેશ્વરને જોઈ શકાય છે તેવી એવો જ પ્રયત્ન કરો. બ્રહ્મવાદી મુનીન્દ્ર જપ કરનારા તથા જે તપસ્વી છે તેઓ અહીં તે દેવ ઈશ્વર દેવાધિદેવનું ધ્યાન કરતા રહીને નિવાસ કરી રહ્યા છે. અહીં ભગવાન દેવ, ઋષભધ્વજ, પત્ની પાર્વતી સહિત તથા વિવિધ ભૂતો અને યોગીઓથી ઘેરાયેલા રહીને સદા ક્રીડા કરતા રહે છે. પ્રાચીન કાળમાં આશ્રમમાં કઠોર તપ કરીને ભગવાન વશિષ્ઠ ઋષિએ મહેશ્વર રુદ્ર દ્વારા યોગ પ્રાપ્ત કર્યો હતો. અહીં જ પ્રભુ કૃષ્ણ દ્વૈપાયન ભગવાન વ્યાસે તે ઈશ્વરના પણ ઈશ્વર ભગવાન શંકરના દર્શન કરીને પરમ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. આ જ રમણીય શ્રેષ્ઠ આશ્રમમાં સુરભીએ ભક્તિપૂર્વક તપસ્યા કરીને જટાધારી રુદ્રની કૃપાથી પુત્રોને પ્રાપ્ત કર્યા હતા. પૂર્વકાળમાં કાલથી ભયભીત દેવતાઓએ અહીં જ શ્રીમાન હરના દર્શન કરી ભયમુક્ત થઈને શાંતિ પ્રાપ્ત કરી હતી. તપસ્વીઓમાં શ્રેષ્ઠ દ્વિજ સાવરણીએ અહીં જ મહાદેવની આરાધના કરીને પરમ યોગ તથા ઉત્તમ ગ્રંથ રચનાની શક્તિ પ્રાપ્ત કરી હતી. ત્યારે તેમણે કલ્યાણકારીણી, સુંદર પુણ્ય પ્રદાન કરનારી પુરાણ સંહિતાનું નિર્માણ કરીને સત શિષ્યો અને દ્વિજાતીઓમાં તેનો
પ્રસાર કર્યો. પુરુષોત્તમ આ જ સ્થાન પર કાપેય શંસપાયને મહાદેવના દર્શન કરીને તેમની આજ્ઞા પ્રાપ્ત કરીને 12,000 શ્લોકવાળી આ કૂર્મરૂપધારી ભગવાન વિષ્ણુ દ્વારા વર્ણિત પુરાણ સંહિતાનું નિર્માણ કર્યું. વેદ સંમત પુણ્ય વાયવ્ય પુરાણ સંહિતાનો 16,000 શ્લોકોનો ઉત્તર ભાગ અહીં જ રચાયો. અહીં જ શાંસપાયન દ્વારા કહેલી પુરાણ સંહિતાનો પ્રચાર તેમના શિષ્યોએ કર્યો. મહાયોગી યાજ્ઞવલ્ક્યે અહીં જ તપસ્યા દ્વારા શંકરના દર્શન કરી તેમની આજ્ઞાથી શ્રેષ્ઠ યોગશાસ્ત્રનું નિર્માણ કર્યું. પૂર્વકાળમાં ભૃગુ અહીં જ પરમ તપ કરીને મહેશ્વરની યોગજ્ઞોમાં શ્રેષ્ઠ સુક નામક પુત્રને પ્રાપ્ત કર્યો હતો. તેથી અહીં તપસ્યા કરીને દેવતાઓના ઈશ મહેશ્વર વિશ્વેશ ઉગ્ર ભીમ કપર્દીના આપ દર્શન કરો. આમ કહીને મહામુનિ ઉપમન્યુએ સુંદર કર્મ કરનારા કૃષ્ણને પાશુપાત યોગ, પાશુપાત વ્રત અને પાશુપાત જ્ઞાન પ્રદાન કર્યું. તે શ્રેષ્ઠ મુનિના કહેવાથી પ્રભુ મધુસૂદન ત્યાં જ તપસ્યા દ્વારા રુદ્રની આરાધના કરવા લાગ્યા. બધા અંગોમાં યથાવિધિ ભસ્મ ધારણ કરીને મુંડિત તથા વલ્કલ વસ્ત્રધારી થઈને અનન્ય મનથી શિવમાં ચિત્તને લીન કરીને નિરંતર રુદ્ર સંબંધી મંત્રોના જપ કરવા લાગ્યા. આ પ્રમાણે ઘણો સમય પસાર થઈ ગયા બાદ અર્ધચંદ્રમાને આભૂષણ રૂપે ધારણ કરીને સોમરૂપ મહાદેવ મહેશ્વર દેવી પાર્વતીની સાથે આકાશમાં દેખાવા લાગ્યા. શ્રીકૃષ્ણે મુગટ, ગદા, ત્રિશૂળ, પિનાક, ધનુષ તથા ચિત્ર વિચિત્ર માળા ધારણ કરેલા સિંહના ચર્મરૂપી વસ્ત્રથી સમસ્ત અંગોને આચ્છાદિત કરીને દેવાધિદેવ મહાદેવને દેવી પાર્વતીની સાથે જોયા. આગળની કથા આવતીકાલે કરીશું.